સદગુરુ મહારાજ કી જય। સુલભ આ સંસારમાં પણ વાલા દુર્લભ વસ્તુ દોઈ। એક તો સાચા સદગુરુ મળવા અને બીજો બ્રહ્મ વિચાર। આ બે વસ્તુ દુર્લભ છે। મનુષ્ય જીવનમાં સાચા કોઈ સંતનો ભેટો થઈ જવો અને પોતાની જ અંદર બ્રહ્મ વિચાર પ્રગટ થવો, આ બે વસ્તુ દુર્લભ છે। બાકી તો આ બધું સુલભ છે। તમે મજૂરી કરો, ધંધો કરો, ખેતી કરો, નોકરી કરો, એનાથી તમે બધું મેળવી શકો છો। કમાણી સારી કરીને બધી સુવિધા તમે મેળવી શકો છો, એ સુલભ છે। પણ દુર્લભ જીવનમાં સાચા સંતનો કોઈ ભેટો થઈ જવો જોઈએ અને પોતાની અંદર બ્રહ્મ વિચાર પ્રગટ થઈ જવો, એ દુર્લભ છે। આ બે વસ્તુની દુર્લભતા છે। ભેટો થયો, સત્પુરુષનો ભેટો થયો, પણ પોતાની અંદર જો બ્રહ્મ વિચાર પ્રગટ ના કરી શક્યા તો પૂરેપૂરી દુર્લભતા નથી। બજારમાં ગયા, ગોળ લઈ આવ્યા અને ઘેર લાઈન ડબલામાં પૂરી રાખ્યો ગોળને, એનો તમે અનુભવ જે છે એ માણી નહીં શકો। જ્યાં સુધી બ્રહ્મ વિચાર પ્રગટ નહીં કરી શકો, આ વિચારને બ્રહ્મમય નહીં બનાવી શકો, કંજી में બેસી જાઓ અથવા ચિત્તને ડોલાયમાન ના કરો। ચિત્ત આમ કે આમ ડોલતું હોય ને, વાત સમજાય નહીં। તો બ્રહ્મ વિચાર જ્યાં સુધી અંતરમાં પ્રગટ નહીં થાય, આપણો જે વિચાર છે માયામુખી છે, દેહમુખી છે। રોજ ઉઠે ને આપણો વિચાર માયામાં ને માયામાં, આ કરવું ને પેલું કરવું ને આમ કરવું ને તેમ કરવું, નહીં જવું નહીં આવવું નહીં, આ માયામુખી વિચાર છે। વિચાર તો છે જ અંદર, નથી એવું નથી। વિચાર વગર જીવી શકે નહીં, કાર્યવાહી પણ ના કરી શકે। વિચાર તો પડેલો છે અંદર, પણ માયામુખી છે। અને માયામાં વિચાર રહે અને જીવન પૂરું થઈ જાય એટલે ફરીથી પાછી બીજી માયા મળે, તૈયાર જ હોય। પોટલું તૈયાર જ છે, લેવા જવાનું નથી। એટલે વિચાર તો આપણા દરેકના પરમાત્માની કૃપાથી શરીર અને વિચાર વાણી આ બધું પ્રાપ્ત થયેલું છે। પણ વિચાર બ્રહ્મમય બને તો બ્રહ્મને પામી શકાય। જો વિચાર હોય ત્યાં આપણો વિચાર જો હોય ત્યાં જઈને ઉભા રહ્યા ને, તમે વિચાર કર્યો કે ફળિયા પ્રોગ્રામમાં જવું છે, તો તમને વિચાર લાવ્યો કે તમારો દેહ લાવ્યો, આ દેહને કોણ લઈને આવ્યો નક્કી કરી લો વાલા। જેવો વિચાર હશે ને જો વિચાર હશે તો જતું રહેવું પડશે। માટે બ્રહ્મ વિચાર
બ્રહ્મમય થવું હોય, બ્રહ્મપદને પામી લેવું હોય તો બ્રહ્મ વિચાર પ્રગટ કરવો પડશે, વિચારને બદલવું પડશે. હવે આપણા વિચારને કોણ બદલી આપે? છે કોઈ તાકાત બદલવાની? ગુરુ મહારાજે યુક્તિ આપી, કળા આપી, પણ વિચારને બદલવાની તાકાત એ કોણ બદલી આપશે? વાલા આપ બળે છૂટે નહીં, છોડે સદગુરુ રાજ. શુદ્ધ બુદ્ધ ચેતન ગન કોણ છે તું? બ્રહ્મ કોણ છે? શુદ્ધ બુદ્ધ ચેતન ગન, સ્વયં જ્યોતિ શુદ્ધ ધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામી લે. વિચાર વળી, વિચારને બગાડીશ નહીં. જીવનમાં જે કંઈ કદાચ બગડી જતું હોય ને, તોડાઈ જતું હોય, કઈ નુકસાન થઈ ગયું હોય, એની ચિંતા ના કરતા. પણ વિચારને ના બગાડતા. આ બધું બગડી જાય તો બગડી જવા દેજો, પણ વિચારને ના બગાડવા દેતા. કેમ કે વિચાર વડે વસ્તુને પ્રાપ્તિ કરવાની છે, વિચાર વડે જવાનું છે. જેમ વિચાર વડે અહીં આયા એમ આ બે વસ્તુ દુર્લભ છે. હવે સદગુરુ તો મળ્યા છે, નથી મળ્યા? જીવનમાં મળી ગયા છે, પણ હવે આ બ્રહ્મ વિચાર અંદર પ્રગટ કરવો એ અને વિચારને બદલવું તે મહારાજે નાવડું બનાવીને મોય બેહાડ્યા ખરા. સદગુરુએ નાવ બનાવીને મોય બેહાડ્યું, પણ વચમાંથી કૂદી પડે એમાં તો સદગુરુનું શું હોય? ક્યારે કયા સમયે કેવા વિચાર તમને લઈ જઈને મૂકી દેશે નક્કી નથી. વાત અને વિચારને સ્ફૂર્ણા સદંતર ચાલુ છે. વિચારરૂપી જ્યોત અંદર પ્રગટ છે, ચાલુ ને ચાલુ જ છે. બ્રહ્મ વિચાર સિવાય જે કંઈ પણ આવે એ બધા વિચાર જ છે, પણ એ વિચારે પકડ્યું છે બધું. પછી એમાંથી મન બન્યું, ચિત્ત બન્યું, ચિંતન કરવા માંડી પડ્યું, એના વિશે સંકલ્પ વિકલ્પ કરવા માંડી પડ્યું. ચેતન તત્વ તો એક જ છે, પણ એમાંથી ફોટા પડ્યા. જોજો, માલવણ થઈ આવતા તો એક રસ્તો આમ જાય ને કોમ જાય ને કોમ જાય ને કોમ જાય, ફોટા પડી ગયા. ક્યાં છે આપણો વિચાર? સાચી વનિતા કોણ છે? એક પળ પણ સ્વામી સંગેથી એ છૂટી ના પડે એ સાચી વનિતા. જેનો વિચાર પોંગળો છે એનું જીવન જ પોંગળું છે, જેનો વિચાર સબળ છે એનું જીવન જ સબળ છે. જેનો વિચાર દુષ્કર છે એનું જીવન જ દુષ્કર છે. હમણાં પદમો બોલાતો હતો, એ શરણમાં લઈ ગયો અમને કે ગુરુ મહારાજે ક્યારે ના પાડી ગઈ? આપણા ગુરુ મહારાજ એવા છે, આપણે કેવું પડે કે તમે શરણોમાં, તમારે ક્યારે કેવું પડે શરણોમાં લઈ જોઈએ? ભાઈ તમારે રહેવું નથી મોય. છોડી ના દાશો અમને. તમે છોડી દો છો કે એ છોડી ગયા છે તમને?
વિચારજો વાત. તમે છોડી દો છો, તમે ત્યાગી દો છો, તમે છોડી દો છો કે એ તમને છોડે છે? ગર્ભવાસમાં ભક્તિ કબૂલી, બાર આયો ગયો ભૂલી, 84 નું વ્યાજ જબરું દેવામાં ગયો ડૂબી. શું કબૂલાત કરીને આયા છો? તો તમે ભૂલી ગયા છો કે એ તમને ભૂલી ગયો છે? ખ્યાલ આવે છે? માલિકને આપણે ભૂલ્યા છીએ, કોલ કરીને આવેલા છીએ એ ભૂલ્યા છીએ કે એ આપણને એ ભૂલી ગયો કે આપણે એને ભૂલી ગયા છીએ? ગુરુ મહારાજની પાસે એક શિષ્ય પ્રદર્શન કર્યું. છ મહિના સુધી સાધના કરી અને પાણી પર ચાલતો થઈ ગયો. અને પછી ગુરુ મહારાજ ની આગળ પ્રદર્શન કર્યું. અને ગુરુ મહારાજને અને આ શિષ્યને નદીને પાર કરીને જવાનું હતું. તે ગુરુ મહારાજે નાવડા વાળાને એક આનો આપ્યો. કેટલો? એક આનો આપ્યો અને અમે કિનારે જતા રહ્યા. અને શિષ્ય પાણી પર ચાલતો આવ્યો. પછી ગુરુ મહારાજે પૂછ્યું કે ભાઈ, એટલે ગુરુ મહારાજને કીધું, બાપુ તો હું આ સાધના વડે પાણી પર ચાલીને આવ્યો અને તમે નાવડામાં આવ્યો. તો ભાઈ કે હું એક વાનામાં આવ્યો. તે કેટલા મહિના તપસ્યા કરી? તો 6 મહિના સાધના કરી. તો મેં એને તો એનું ફળ કેટલું? એક જ વાનો છે. જે આપણા જીવનમાં સાધના કરીએ છીએ, જે કંઈ કાર્યો કરીએ છીએ, એનું ફળ કેટલું છે? अपने को आप भूल के हैरान हो गया, माया की जाल में फंसा गया. તું તને જ્યારે ભૂલી જાય છે પોતાને, ત્યારે આ બધું વમળ ખડું થાય છે. નકર ના પાડે છે સંત પુરુષ ત્રણેય કાળમાં છે જ નહીં. વશિષ્ઠ મહારાજ રામને ઉપદેશ કરે છે કે હે રામ, 3 કાળમાં જગત નથી, આ જગદીશ છે. અરે બાપુજી કહે છે કે તો નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ તો એમાં હું કલ્પના કરી છે આપણે? આ બધા ઘાટો જે તો આ દેખાઈ રહ્યા છે, નાના મોટા જે હરિના ઘાટ છે. હરિમાંથી ઉભરાયું છે અને હરિમાં સમાય છે. હરિમય છે જગત, હરિથી બહાર છે નહીં. હરિમય જ છે, પણ જગતને હરિ કહેવું એ ભૂલ છે. હરિમય ખરું, હરિમાંથી ઉભરાયું છે ને, હરિમાંથી સર્જન થયું છે, માટે હરિમય છે. પણ જગતને હરિ કહેવાય. એટલા માટે કીધું, દેખાય માયક નથી, દેખાય હું નથી, દેખાય તું નથી. દેખાય માયા છે, જગત છે. દેખાય રૂપ છે, માયા છે. તો બાપુ એવું કહે છે કે તમે હાથને તો ઓળખો છો. ધ્યાન રાખો જરા, ચિત્તને વિહવળ ના કરશો, નકર પછી ઉપર થઈને જતું રહે. અને પોણી ગયા પછી પાળ બધો તો કશું હાથમાં નહીં આવે.
ક્યાં જતા હતા કઈ ક્યાંય નહીં, હું લાયા હતા કે કોઈ એ તો ગયા હતા ઘડી તો બે એવું થાય. બાપુજી એમ કે છે કે વાલા તમે હાથને તો આખું જગત ઓળખે છે. હાથને કોણ નથી ઓળખતું? કહો તમે કોઈ પણ કહો કે ભાઈ આ શું છે, હાથ છે એમ કે ના કરે. પણ હાથના હાથ જે છે એને ઓળખે હાથનો હાથ, ધીરજનો ધીરજ, ધીરજના ધીરજ છે. ધીરજને આખું જગત ઓળખે છે, પણ ધીરજનો જે ધીરજ છે આ શમશાઓ છે બધી ગુરુ મહારાજ. શમશા સદગુરુની એવી કે જેને પોતે પોતાને પરખીને લેવું. નરસિંહભાઈ નો જે નરસિંહભાઈ છે એ તમે છો, નરસિંહભાઈ તમે નથી. નરસિંહભાઈ નો બીજો કોઈક નરસિંહભાઈ છે, ઓળખો છો? ક્યાં છો? બાબુભાઈ નો કોઈ બાબુભાઈ છે, દર્શન નો કોઈ દર્શન છે, કલ્પેશ નો પણ કોઈ કલ્પેશ છે વાલા, એને ઓળખી. બાપુજી એમ કે છે કે આ બધું બાબુભાઈ નું, ઘર બાબુભાઈ નું, છોકરો પરિવાર બાબુભાઈ નો, સંપત્તિ બાબુભાઈ ની, દેહ બાબુભાઈ નો. તો બાબુભાઈ ક્યાં? ઓગળી મૂકીને બતાવો. જડે એવા છે. બાબુભાઈ ઉપર ઓગળ્યું બધું બાબુભાઈ. એટલે બાબુ પાછો ભૂલાઈ જાય, બધું બાબુભાઈ ને એમ કોઈ. હા, તું તને ઓળખે છે ભાઈ? બાબુભાઈ નો બાબુભાઈ છે એ ઓળખી લે. અનંત કાળથી આ થયું છે અમનોમાં રહીને, આ નામમાં, રૂપમાં ને ગુણમાં રહી અને અનંત જન્મોમાં મળી જ જાય છે. તમે જો તો મળે, આ તૈયાર જ છે મુદ્દો. વિષય ભોગો ને વાસના ને કામના ને બધું તૈયાર જ છે મામલો. તમે જો તો બધું મળી જ જવાનું બધું. અને કેટલું બધું ભોગવીને આવ્યા છે, કેટલા જન્મોમાં આ ધંધો કર્યો છે. બાળ બચ્ચો પેદા કરેલો છે, કેટલો પરિવાર બધું મૂકીને આવ્યા છે. આ છે એની ચિંતા કરો, પેલા મૂકીને આવ્યા તો કોઈ દાડે યાદ નહીં કરી. ગયા જન્મ નથી. આપણા વડવાઓ અહીં થઈ ગયા તો આપણે મૂકી નથી ગયા, એમનો પરિવાર નથી અહીંયા. તેમાં આપણે બીજા જન્મમાં ત્યાં જો છે અહીંયા આવ્યા છે તો આપણો પરિવાર નહીં હોય તો તેને યાદ કર્યો. ઘણા જે હાલ છે આ શરીર છૂટી જાય તો આ બધું રહી જાય કે સાથે આવશે. જેમ પેલું મૂકીને આવ્યા છે એમ મને પણ મૂકીને દેશ બદલાઈ જાય. નામ કરીને રખડ્યો છે ગુલાભાઈ, અનંત કાળથી રખડે છે. આ નામમાં, રૂપમાં ને ગુણમાંથી નીકળતો જ નથી બહાર. બાપુજી કહે છે કે આ મન છે ને દ્રશ્યનું રશ્યું થઈ ગયું છે. દ્રશ્ય માત્ર આ બધું આપણી દ્રષ્ટિમાં જે આવે છે મન આનું રશ્યું થઈ ગયેલું છે દ્રશ્ય. એટલે છોડાવવું અઘરું પડશે. દ્રશ્યમાંથી મનને છોડાવવાનું જે છે એ અઘરું છે. અને મન જે સમજાવે નરમોટા, કાલે કોણ બોલતું? હા, મન સમજાવવું એ
અઘરું છે. આ મનને દ્રશ્યમાંથી છોડાવવું એ અઘરું છે. મને નિશ્ચય કરી લે, મન નિશ્ચય કરે કે હું પરમાત્માનો અંશ છું. આ નિશ્ચય કરે હું અંશ છું પ્રભુ આપનો, અને તમે અંશી અવિનાશ. કે હવે આ કિરણ ખેંચી લો કે તમે તમારી પાસ. આવી રીતે મન તૈયાર થયું હોય, મન જવા માંગે છે, ઈશ્વરના સ્વરૂપમાં ભળવા માંગે છે, ખરું હોય મન? મનને પૂછો. બાપુજી કહે છે કે તમારે તો પૂછવાની જગ્યા છે, તમે પૂછી શકો છો. આ જગતવાસી કોને પૂછે છે? તો પૂછો મનને. મને એવું નક્કી કર્યું કે હું અંશ છું પ્રભુ આપનો, તમે અંશી અવિનાશ. હવે આ કિરણ ખેંચી લો કે તો આ મન જ્યાંથી ઉત્પન્ન થયું તો ભળવાની તૈયારી કરે છે, ખરું? આ વાત નાની લાગે છે હે? આ વાત નાનકડી વાત લાગે છે? આ માપમાં આવી ગયેલું છે, ચેતનીય જ મન છે. પણ એને તૈયારી કરી ખરી ધીરજ? એ પ્રભુ, એ પરમાત્મા, હું તારું જ કિરણ છું. આ મનની વાત, મન કે બોલનારું નહીં. હું તારું જ કિરણ છું, તારો જ અંશ છું, અને તું મને હવે ખેંચી લે તારામાં. અહીં તો તે ઉપાધિ જ છે ને કરે, આથી વ્યાધિ ઉપાધિ. હવે ખેંચી લે મને કે તારી પાસે. એટલે પ્રાણને નહીં, ગણને એવું થઈ જાય ખરું. પ્રાણને ખેંચવાનું નથી. પ્રાણનું તો આ ક્ષેત્ર છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. પ્રાણનું તો આ કાર્ય છે, તો પ્રાણ કર્યા કરશે. આ દેહને ચલાવનારો કોણ છે? પ્રાણ છે. એ પ્રાણની વાત નથી, મનની વાત છે. મને એમ કહેવું છે કે એ પ્રભુ મને ખેંચી લે કે તારી પાસે. હવે વિલંબ ના કર, અનંત કાળથી હું આતળ્યા કરું છું. આમ અત્યારે કેવું લાગે કહો ભુલાભાઈ? કેવું વાતાવરણ લાગે છે કહો? યથાર્થ જોઈ લેજો. આ ભૂમિકા છે, તમને આ ભૂમિકા શું સૂચવન કરે છે? શું ખ્યાલ રાખે? શું ખ્યાલ આપે છે? આ શબ્દો તમને શું કહેવા માંગે છે? પછી ભલા અહીંથી ઉઠ્યા પછી જેમ રવાડે ચડાવવું એમ ચડાવજો, એની પણ ના નથી. પણ અત્યારે તમે જુઓ તો મનની આ તૈયારી ખરી વાળા, મને તૈયારી કરી છે. તમારે ગમે તો બહાર પ્રવાસમાં જવું હોય તો કેટલી તૈયારી કરો છો? બેગ ભરીને કપડા બધા 4-5 જોડીને અંદર વાપરવાનું સાધન ને અંતે નીકળવાનું થાય ત્યારે તૈયારી કરો, પહેલેથી તૈયારી કરો. તૈયારી ક્યારે કરો? જયારે ગાડીમાં બેહવાનું થાય ત્યારે તૈયારી કરો છો કે અગાઉથી કરી લેવા તૈયારી? જે દાડે ટાઈમ આવે તે દાડે ક્યાં તૈયાર કરવા રહેવાના છે? ટાઈમ છે પછી? હા, તૈયાર થઈ જાઓ, સજાગ થઈ જાઓ. આપણા જ મનને કેળવવું પડશે.
અનંતકાળથી આ ભવબંધનમાં કોણ ફેરવે છે? મન જ ફેરવે છે ને. સત્સંગમાં જવાનું થાય તાણે ના, બહારનું છે ને દૂરનું તે મન તો નથી બેઠા. હવે કે એટલે નજીક હોય તાણે સારું લાગે ને બહાર તારે એમાં શું તકલીફ છે? કે ના, અમારે બહાર નહીં. આ મનની સ્થિતિ છે વાલા દરેક ને. કોઈને કઈ મન ટેવાયેલું હોય, કોઈને કઈ મન ટેવાઈ ગયેલું હોય, કોઈને કઈ મન અગરે અગરે વિફરો. મને મનનો મતો ન્યારો છે વાલા. આ સ્થિતિમાં લાવવાનું છે અને મનને ગોઠવી દો બરાબર. મનનો માલિક જ્યાં સુધી એનો જે માલિક છે એને નહીં મળે ત્યાં સુધી ઠરશે નહીં, બાપુજી કહે છે. મન પદાર્થમાં ઠરવા જાય છે પણ ઠરતું નથી, વધારે વિચલિત થઈ જાય છે. પદ પદાર્થમાં નહીં ઠરી શકે અને એનું ધારેલું થશે પણ નહીં. ઠરે છે. સારું, આપણે આપણા જીવનમાં કેટલું દોડ્યા કહો, સારું કેટલું કમાયા કહો, એમાં તો છેતરાઈ એવા નથી ને આપણે. બાપુજી કહે છે કે વ્યવહારમાં એટલી બધી કાબેલિયત છે કે કોઈ છેતરાય એવો નથી. આ જીવ ક્યાં છેતરાય, મન ક્યાં છેતરાય, આધ્યાત્મિક છેતરાય ને કે વ્યવહારમાં તો કાબેલ છે આપણે. હા, હમણાં તમારા નડિયાદમાં આવ્યા હતા, 6 મશીનનું ઉદઘાટન કર્યું. લ્યો, આ વ્યવહારના માટે કેવું કરે છે, કેટલો કાબેલ છે. મન જ છે ને. હા, પણ આધ્યાત્મિકમાં છેતરાઈ જાય છે અને વ્યવહારમાં તો મન કાબેલ છે. બીજાને છેતરવું હોય તો એ છેતરી ના કરે, એમ પાછો ના પડે આ મન. અને આધ્યાત્મિકમાં છેતરાઈ જાય છે. તો દુર્લભ વસ્તુ બે કીધી છે, એમાં એક તો આપણને મળી ગઈ છે, હવે મેળવવાનું નથી. એક તો મળ્યા છે, એક પદ તો પામી ગયા છે આપણે, સદગુરુ મહારાજ ભેટી ગયા છે. પણ હવે કચાશ કો નહીં કહો તો આ બ્રહ્મ વિચાર જે પ્રગટ કરવાનો છે એ એમાં જરા થોડી આળસ છે. એ આળસને ખંખેરી નાખીને બરાબર એટલા માટે દ્રષ્ટાંત આપવો પડે છે કે વ્યવહારમાં કાબિલ છે પણ પેલામાં બ્રહ્મ વિચાર પ્રગટ કરવામાં એટલો કાબિલ કરો. તારે સાચું શું છે? સત સતનો નિવેડો કરી નાખો. સત શું છે અને અસત શું છે, આની કાબેલિયત ક્યાં છે? આ કાબેલ તો છે જ, પણ કાબેલિયત આની ક્યાં છે? અસતમાં છે કે સતમાં છે? पता चला है गंगा जलना है દંભીઓનો દેશ એવો છે. કાશી તો લાયા હોય, ઘરમાં ડબલામ કરી રાખ્યું હોય, ગંગાના પાણી તો કઈ થતું નથી. છેલ્લા હોય બાપા તક મૂળ ઉપાડો ગંગાજળ છે લ્યો, તમારો કાશીમાં વાસ થઈ ગયો અને કશામાં મન રાખતા નહીં. એટલે તું આજે કે છે તું મને આજે યાદ કરાવે છે.
તે તો કશામાં મન ના રાખતો એમ કે તમારો કાશીમાં વાસ થજો, તમારા મનને તો ગોઠવજો. એટલે તાર પહેલે તો કેવું હતું. આવો બાપુજી કહે છે કે વાલાઓ ઠગારાઓનો અને આ દંભીઓનો આખો દેશ છે. એમાંથી બચવાનું છે. બાપુજી કહે છે કે મુક્તિ કોઈ દેશ કે દોલત નથી વાલા. મુક્ત કળા છે બ્રહ્મ વિચાર પ્રદાન કરીને. મુક્ત જે કળા છે સ્થિતિ છે. પોતાની અંદર પોતાની જાતને અંદર એવું મહેસૂસ થવું જોઈએ કે હું અસંગ છું. ભલે આ દેહ છે મારી પાસે, આ દેહને મારે કોઈ સંબંધ નથી. આવું પોતાની જાતને અંદર અનુભવ પ્રગટ થવો જોઈએ. અને એ અનુભવ પ્રગટ નહીં થાય ત્યાં સુધી દેહનો સંગ છે, અવિદ્યાનો યોગ છે. પણ જે દિવસે તમને પોતે પોતાને એવું અંદર મહેસૂસ થવા માંડ્યું કે અરે આ દેહથી હું પર છું, દેહથી અલગ છું, આ દેહને મારે કોઈ સંબંધ નથી, એ વિચાર જ્યારે પ્રદાન થાય અને એ વિચાર પ્રગટી જાય તો સમજી લેજો કે તમને ગુરુ મહારાજ જગાડી ગયા છે. તમારા વિચારને બળ આપી રહ્યા છે. જે સમય જે પડે તમને એવો અંતરમાં તમારો વિચાર પ્રદાન થાય અને એમ કે અસંગ છું, આ શરીરને મારે કોઈ સંબંધ, શરીરને મારા સંબંધ નથી તો અહીંયા કોની જોડે મારો સંબંધ હોય? અને એ વિચાર જ્યારે પ્રદાન થઈ જાય ત્યારે સમજી લેજો કે ગુરુ મહારાજની આપણા પર કૃપા થઈ છે. ગુરુ મહારાજ મને જગાડી રહ્યા છે એમ માની લેજો. અને એ વિચારને પછી તૂટવા ના દેતા, પાછા જાળવી રાખે. એટલે મિનિટ 2 મિનિટ માટે એ વિચારને તૂટવા ના દેતા, અતૂટ રાખજો. સત્સંગ વાળા ઘણો સારો લાગે છે, મને પણ સારો લાગે. આવું સારું બોલવાનું તમને સાંભળવાનું પણ સારું લાગે. આવું સારું સાંભળવાનું મને બોલવાનું સારું લાગે, તમને સાંભળવાનું સારું લાગે. અને વિચારને બદલી નાખવો ને એ અઘરી બાબત છે. એક મહારાજ હતા, એટલે એમણે શિષ્યોની પરીક્ષા કરી. આધ્યાત્મિક ગુરુ હતા ને એમના જે અનુયાયીઓ હતા એમની પરીક્ષા કરી. તો મહારાજે 3 પુતળી બનાવી ધાતુની. કેવી? એક જ ક્વોલિટી. તમે કોઈની ખોડખો પણ ના કાઢી શકો. આમાં આ ખોમી છે. અને પછી મહારાજે અનુયાયીઓને વાત કરી કે ભાઈ તમે હવે તમારા અભ્યાસમાંથી મુક્ત કરવામાં આવે છે અને તમારી પરીક્ષા લેવામાં આવે છે, તો આ 3 મૂર્તિઓ છે એમાં સાચી મૂર્તિ કઈ અમને પારખ કરી આપો. એટલે હવે મારા પરથી શિષ્યો બધા ઉભા થયા, જોવે ઉપાડીને ઊંચે નીચે ને આપણને પાછળ. કઈ ખબર ના પડી. બાપુ આમાં તો અમને ખબર પડતી નથી. પણ અંદર જે કોક તો જાગે ને,
હવે આપણે આટલા બધા બેઠા છીએ અને અમે જગાડવાનો પ્રયત્ન પણ કોકને તો હૃદયમાં બેસશે ને. બાપુજી કહે છે કે અમારે તો દોણા વેરવાની ફરજ છે, તો કોક તો ચરી ખાહે ને. પણ જેને ભૂખ હશે એ ચરશે, જેને ભૂખ નહીં હોય ને એ નહીં ચરી છે. તો આ એક ઊભો થયો કે બાબુ પાણીનો લોટો લાવો. પાણીનો લોટો લાવ્યો. પછી પહેલી પૂતળી હતી ને એને પરીક્ષા કરી, એને એક કાનમાં પાણી રેડ્યું અને પડે. આ કાને નીકળી ગઈ. આના કાનમાં રેડ્યું, આના કાનમાં નીકળી ગઈ. બાપુ કહે કે આ પૂતળી બરાબર નથી. શિષ્ય કહે છે બાપુ કે આ પૂતળી બરાબર નથી. પછી બીજી પૂતળીની અંદર પાણી રેડ્યું, કાનમાં રેડ્યું, કાનું મોઢા થઈને નીકળી ગયું. સમજાય છે? જો તમને સમજાઈ જાય તો બરાબર છે. આ પૂતળીઓ આવી છે, મારે કહેવાનો કોઈ વારો ના. અહીં રેડી તો મોઢામાં થઈને નીકળી ગયું. તો બાપુ તો આ પૂતળીઓ પણ બરાબર નથી. આખરી 50% નો ગણાય. અને પેલી તો કે હમુદી હોંબળ કાઢી નાખવાના પણ એનો કોઈ અર્થ નહીં. આ 50% માં ગણાય બાબુ. હોંબળે કરી મોડા થઈને બોલે આવું છે. ત્રીજી પૂતળી હતી ને એનો પાણી રેડી તો બહાર જ ના નીકળી, ઉતરી ગયું. તો બાપુ તમારો પ્રશ્ન હતો કે આમાં સાચી પૂતળી કઈ, તો કે આ છે. તારે એક વાર ઉભો છે તો બાપુ ત્રણેયની જરૂર છે. ત્રણેય બરાબર છે. એટલે શું તો કે તો આના કોનમાં સાંભળીને અમુક એવું હોય તો આના કોનમાં કાઢીએ નાખવું પડે. અમુક સાંભળીને બકી નાખવું પડે. અને અમુક જે ઉતારવા જેવું હોય ને બાપુ એ ઉતારવું પડે. તું બે ભાઈ તારે વાર છે. આ સ્થિતિ છે. એને કેને પ્રકારે મહાપુરુષો બાપુજી કહે છે કે વાલા 4 વેદનો 4 વાક્ય છે. અહમ બ્રહ્માસ્મિ. તો કોને લાગે? કોણ નક્કી કરે છે? મન. પ્રજ્ઞાન બ્રહ્મ તત્વમસી આત્મા. આ 4 વેદનો 4 મહાવાક્યો જો આ મન તૈયાર કરી લે તે પોતે એ સ્વરૂપ બની જાય છે. નક્કી નહીં કરે તો કાંઈ નહીં. અને આ 4 વાક્યોને સમજાવવા માટે જ અને સિદ્ધાંત બોધ કીધો બાબા. સિદ્ધાંત આ જ પડેલો છે. અહમ બ્રહ્માસ્મિ. અહંકાર બ્રહ્માસ્મિ નથી. આ બેઠો એ બ્રહ્માસ્મિ નહીં. અહમ બ્રહ્માસ્મિ. બાપુજી કે છે કે અહમ સાચો છે પણ કાર ખોટો છે. રાવણ પાસે ઘણું જ્ઞાન હતું, ઘણી સાધના હતી, ઘણી તપશ્ચર્યા હતી, પણ આ કાર પડેલો હતો, અહંકાર હતો એટલે ગયું. રાવણ પાસેથી છોડાય ને રાવણને મારી નાખી. મહારાજે મારી નાખ્યો રાવણને. અને વૈભવ બધો કોને સોંપ્યો છે? વિભીષણને આપ્યો છે. શીલમાં જે ઉતર્યો છે ને એ વિભીષણ.
એટલે ચાર મહાવાક્યો છે એ જ પોતાનું નિજ સ્વરૂપ છે, એ જ આપણો સિદ્ધાંત પડેલો છે. અને એને અનુલક્ષીને જે કંઈ વાત કરવામાં આવે ને એ ઉપદેશ બોધ છે. અને પેલો સિદ્ધાંત બોધ છે સમજણનો માર્ગ છે. ત્યાં બોલાય એવું નથી. અહમ બ્રહ્માસ્મિમાં શું બોલો, તત્વમસીમાં શું બોલી શકો, પ્રજ્ઞાન બ્રહ્મ તો શું બોલશે, એમાત્મા બ્રહ્મ શું બોલશે, તો ભાઈ આત્મા છે એ જ બ્રહ્મ છે, બહુ વધુ જ બોલશે. પછી આગળ શું બોલશે, એ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને વર્જો, મનને ત્યાં બોધજો. બાપુજી કહે છે કે જેવા તેવા ખીલામાં ગારાના ખીલે આ મન બંધાયું નથી. આ મન ઘોડો જેવું તેવું નથી, એ ગારાના ખીલામાં નહીં રહે. એને તો ખીલો વજ્રનો જોઈ છે એવું કીધું. આ વજ્રનો ખીલો આ છે. સિદ્ધાંત બોધ જે છે વજ્રનો ખીલો છે. આ મનને અહીંયા બોધવાનું છે. તમારી વાત કોઈ નહીં માનો તો તમારે કોઈ ધંધો ખરો, તમારે કોઈ ઉપાધિ ખરી, તમારી વાત તમારે કોને કહેવા જેવી છે, કોને સંભળાવવા જશો કહો. ધર્મદાસે મસ્જિદ ઉપર ચડીને બોધ કર્યો. કબીર સાહેબ કહે છે કે આ શું કરું છું, પણ બાપુ કોઈ સાંભળતું જ નથી ને. આમાં કોઈને ગમ પડતો હોય નથી, કોઈ સાંભળતું નથી, આમાં કોઈને ગમ પણ પડતો નથી. ઠંડાની વ્યવસ્થા કરી તો કરો ને, તમારે જે સેવા કરવી એ કરી લો ને ભાઈ, પછી કશું નહીં હોય. હવે હમણાં અત્યારે મોકો છે, જે સેવા લાભ જે લેવો એ લઈ લો. જંદીભાઈ સમજ્યા, મોકો છે તો વજ્રનો ખીલો આ છે. ભુલાભાઈ જો સમજાઈ જાય તો. અને ખરેખર આ જગતમાં કોઈને શંક કરવા જેવો નથી. નકા બધા રવાડે સડાવે એવા છે. હા, તમને રવાડે સડાવનાર 100 જણા મળે, પણ સિદ્ધાંતમાં લાવવા વાળો કોક જ મળશે. હા, તમારા મનને રવાડે ચડાવવા વાળા છે ને, તમને 100 મળી જાય. હા, પણ સિદ્ધાંતમાં લાવવા માટે તમને કોક જ મળશે. અને મન સિદ્ધાંત બોધમાં નહીં આવે, આ વજ્રના ખીલા મનને નહીં બોધો તો સુધી મન સ્થિર નહીં રહેવાય. અને એને લગતી જે આ સત્સંગ ચાલે છે, એને લગતી જે વાત કઈ ચાલે છે, એ બધો ઉપદેશ બોધ છે. સિદ્ધાંત બોધ છે ને એ ગુપ્ત છે. ભગવાને કીધું કે તમે ગુહ્ય જ્ઞાન છે, ગુહ્ય બોધ છે. જાહેરમાં એનું વર્ણન થતું નથી, અને વર્ણવી શકાય એમ છે જ નહીં ને. એ તો ખાલી મુદ્દો જ મેળવવાનો છે. હા, રમણ મહર્ષિ આયા એક મહાત્મા પાસે. મહાત્માને પૂછ્યું, મહાત્માએ પૂછ્યું કે કોણ છો? તો હું રમણ મહર્ષિ છું. તો મહર્ષિ ખરા ને? હા, જેને વેદોનું જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું ને એને મહર્ષિની ઉપમા આપવામાં આવે છે. હું રમણ મહર્ષિ. ભાઈ રમણ મહર્ષિ તો દેહનું નામ છે, તમે કોણ છો? બાપુ એ હું નહીં કહું. મને ખબર કઈ નહીં, ખબર ના હોય. પણ બાપુ મારે ખબર પણ મેળવવી હોય તો કેટલી વાર લાગે. આ તો મહર્ષિ ખરા ને. તો જો અગ્નિ પડેલો હોય ને હવે મુઠ્ઠી દારૂ નાખો ને ભડકો થઈ જાય, કેટલી જ વાર છે કે મુદ્દો તો મેળવવામાં કેટલી વાર લાગે. પણ હાચવાની કિંમત
બાપુજીએ કીધું કે ભાઈ તારે આ બે વાત છે તારી પાસે, એક તું નિરાધાર છે અને અનંત દેવાધાર છે. આ બે પ્રશ્ન સિવાય તારે બીજું કશું જોઈએ? પૂછ્યું તો કે નતું પૂછ્યું? તું નિરાધાર છે, તારે કોઈનો હાથ, તને કોઈ હંગરતું નથી જગતનો. આ એક પ્રશ્ન છે તારા માથે. અને તું અનંત દેવાદાર છે માલિકનો. તો આ બે વાતોમાંથી તારે, આ બે વાત સિવાય તારે કાંઈ બીજું કાંઈ ઈચ્છા છે ખરી? તો કે ના, તે દાડ તો ના પાડતા ને. તો આજે ઈચ્છા ખરી આપણામાં આ બે સિવાય? આપણા મુદ્દા બે જ છે. પાછા નિરાધાર ના થઈ જઈએ. જે આધાર આપ્યો છે ને એમાંથી પાછા નિરાધાર ના થઈ જવાય. અને જે અનંત દેવું હતું એમાંથી મુક્તિ આપી છે, પણ પાછું દેવું ખડું ના થઈ જાય. હું ભાવે વર્તન કરશો, દેહ ભાવે વર્તન કરશો તો સાહેબ દેવું ખડું થશે. આ સેવામાં વાપરી જ નાખવાનું છે જે આવે. કોઈ નાના લઈ લે. આ બે વાતો છે જેમ જેમ. હા, નિરાધાર હતા તો ગુરુ મહારાજે આધાર આપ્યો કે ના આપ્યો? અને વળી પાછા તો આપણે એ આધાર મૂકી દઈશું તો નિરાધાર ખરા કે નહીં? આધારને છોડવાનો નથી. જો આધારને છોડી દઈશું તો પાછા નિરાધાર થઈ જાય. અને પછી કોઈ છોડવા વાળો ખરો? પછી કોઈ આધાર આપશે? તો તમે કોના આધારે આ બોલો છો? તમે કોના આધારે જીવો છો? વિચાર કર્યો ખરો? પેલા તો ખબર નથી, પણ બોધ પછી કોનો આધાર છે? અને આધાર મૂકીને જો પોતાના મનના વાદે ચાલવા જશો તો નિરાધાર થઈ જશો પાછા. એમાં કોઈ બે મત પણ નથી. કૃષ્ણને મૂકીને સુદામા ચાણા ખાઈ ગયા તો શું દશા આવી? ગુરુ મહારાજને આગળ કરીને કામ કરી લેવા. એટલે પાછા જો દેહ ભાવે. બાપુજી કહેતા કે વાલા પૂછો, ચલો એ છોકરાઓ, ચલો બધા બેસી જાઓ, કદો બહાર નીકળી જાઓ. એ વાત નથી કરવાની તમારે, કોઈને અવાજ નહીં કરવાનો. અને અવાજ કરો પેલા ઘરમાં જતા રહો. તો જો તો તમે જમવા માટે બેસો છો, જમો છો, અને પૂછીને જમો છો કે એમને એમ જમી લો છો? બરાબર? પૂછો. પૂછતા પંડિત ભલા. તો તમે જ્યારે જમવાની તૈયારી કરો છો ત્યારે પૂછીને જમો છો કે એમને એમ જમી લો છો? અને પૂછો છો તો કેવી રીતે પૂછો છો? આ રોટલી કોની છે?
આ શાક કોનું છે? દાળ કોની છે? આ ભાત કોના છે? આ થાળી કોની છે? ચમચી કોની છે? વાડકી કોની છે? પૂછો. પૂછીને પછી એ કરો. જો પૂછ્યા વગર જમશો ને પાછા તો પાછા દેવામાં ભરાઈ જશો. જો આ પ્રગટ વાર્તા છે. સંપ્રદાયો પણ કહે છે કે ભાઈ ભગવાનને જમાડીને જમો, એમને એમ જમતા નહીં. તો તમે પૂછ્યું જમતી વખતે આ રોટલી કોની છે? લાડુ કોનો છે? શાક કોનું છે? દાળ કોની છે? થાળી કોની? ચમચી કોની? વાટકી કોનો? પૂછો. આ કપડો કોનો છે પહેર્યો? આ કપડાનો માલિક કોણ છે? તમારો છે? દાગીના પહેર્યા છે. દાગીના કોના છે? સોનાના છે ને? તમારા સોનાના છે ને? હા. ખાલી ખોટા મારા કરો. કપડો રૂનો છે, દાગીના સોનાના છે, તો જ્યાં મારા પણ મોય પેઠું છે ને એ જ દેવું થઈ જાય. પછી પૂછો નહીં તો. હા, પાછા હતા એને દેવાદાર. આ દેહ કોનો છે? શરીર કોનું? શામાંથી બન્યું છે આ શરીર? આનો માલિક કોણ છે? મારો કરો છો ને? હા, કરીએ છીએ ને મારો. હા, આ વાત ગળે નથી ઉતરે એવી, અને ઉતરી જાય તો બેડો પાર છે. નક્કી કર્યું આ દેહ કોનો છે? ટેમ્પરરી કદાચ તમને 50-60 માટે આપ્યો, નોકરી કરવા માટે ગયા તો 50-58 વર્ષે તમને કાઢી મેલે છે. પછી તો તમે દાવો કરવા દો તો કોઈ રવા દે બીજે દાડે? નહીં ભાઈ, તમારો 58 પૂરો થઈ ગયો, તમારી મર્યાદા પૂરી થઈ ગઈ, ચલો નીકળો. એમાં મર્યાદા પૂરતું છે. 60 વર્ષ, 50 વર્ષ, 70 વર્ષ, અને હોય પોકતા તો હોદા બગડી જાય બધા. કોનું છે? જેનું છે એનું માની લો. જેનું છે એનું વાપરવાની ના નથી. બાપુજી શું કહે છે? વાપરવાનો ઉપયોગ કરવાની ના નથી. કપડો પહેરો, રોજ નવો પહેરો ને, રોજ નવા દાગીના લાવો બજારમાં, તમે રોજ પહેરો. પહેરવાની ના નથી, વાપરવાની ના નથી. આ શરીરનો ઉપયોગ કરવાની ના નથી. પણ જેનું છે એનું માની લો. હવા, પાણી, આકાશ, પૃથ્વી, અગ્નિ, આ બધું કોનું છે? બાલા આપણે બનાવી શકીએ ખરા? આ પાણીને બનાવી શકીએ એમ છીએ? આ પવનને, આકાશને, આ પૃથ્વીને, અગ્નિને આપણે કોઈ બનાવી શકીએ એમ છીએ? નક્કી તો કરો ભાઈ. તો કોનું વાપરો છો? ઉપયોગ કરવાની ના નથી. હા, જો પાછું ધ્યાન રાખજો. ઉપયોગ ભલે કરો, વાપરો ભલે, પણ તમારી માન્યતા બદલો. કોનું છે? ભગવાનનું મનાયું
મંત્રમાં નક્કી કરો તમારા દેહ સહિત આ બધું ભગવાનનું છે. થોડો ખ્યાલ રાત્રે આપ્યો હતો ને. હા, અને જો આ વિચાર જો તમે પ્રદાન નહીં રાખો તો પાછા દેવાદાર હતા એવા ને એવા થઈ જશો. દેવાદાર થવાના કે નહીં? જો તમે માલિકનું નહીં માનો, ભગવાનનું નહીં માનો તો દેવાદાર ખરા કે નહીં? હા, અને ભગવાનનું માનો તો તમે છૂટા, આ મુક્ત છો. ઉપયોગ કર્યા પછી બાપુજી કે છે કે ઉપયોગ એ ધર્મ છે. કર્મ કરવાની ના નથી પાડી, કર્મ તો કરવું જ પડશે, કાર્ય તો કરવા પડશે. પણ તમે કર્મ કર્યા પછી તમારું વિચરો છો ક્યાં? શામો વિચરો છો? કેવા ભાવથી તમે કાર્યો કરી રહ્યા છો? શામો વિચરો છો તમે? ત્યાં બંધન અને મોક્ષ તૈયાર થાય છે. બાપુજીએ પાછું દ્રષ્ટાંત પણ આપ્યું કે એક સ્ત્રીના સ્તન ઉપર એક એનો બાળક હાથ ફેરવે છે, એક ડોક્ટર હાથ ફેરવે છે અને એક એનો પતિ હાથ ફેરવે છે. પેલા બે છૂટી જાય, પેલો પતિ બંધાઈ જાય. તો એમ દરેક કાર્યોમાં તમારું વિચરણ કેવું છે? અંદર કેવા ભાવથી તમે કાર્ય કરો છો? બંધન ને મોક્ષ ત્યાં તૈયાર થાય છે. તો આ જાગવાની જરૂર ખરી આપણે? क्या करता है हम करिए? बोलो ना, क्या बोलता है? जागवानी जरूर खरी तो मोहिती बराबर. हाँ, मोहिती पावर आवो જોઈએ. આ જાગવાની જરૂર ખરી આપણે? હા, જાગો. વાત અમારો આટલો જ આશય છે. અમે આજે ફરી રહ્યા છીએ એક જ આશય લઈને, અમારે તમારું ભોંય ધોઈએ નહીં, આટલો પણ ખપે નહીં તમારું. પણ એક જ આશય છે અમારો કે તમે જાગી જાઓ. તમે જાગી ગયા તો અમારી મહેનત સફળ. અને જો આટલું કરવા છતાં જો ના જાગ્યા તો પછી કોઈ બસ મહાપુરુષો જગાડવાનો ધંધો કરે. જાગી જાઓ. તમે પોતે પોતાની અંદર જાગી જાઓ. બોલો સદગુરુ મહારાજ.